છે એટલે એને સાધુ કહેવાય. તો જે યાત્રામાં હોય ને, સાયકલ ચલાવતો હોય, શીખતો હોય, તો એ પડી પણ શકે છે, પાછો ઊભો થઈ શકે, પડી પણ ઊભો થઈ શકે ને પાછો ઊભો થઈ શકે છે. એ સાધુ છે. અને પછી યાત્રામાં જ્યારે પોતાના ગંતવ્ય સુધી પહોંચી જાય, સાધ્યને સાધી લે, આત્મજ્ઞાન થઈ જાય, ત્યારે એને જગત મળીને સંતની ઉપાધિ આપે. મારા વાલા, સંતની ઉપાધિ આપે. તો આ ફરક સમજો, બધાને એક સાથે હાંકી કાઢો. ત્યારે તો સાધુમાં પણ બે સાધુ છે. એક અવસ્થાવાળા જે સાધનામાં છે, અને એક નાગા સાધુની ફોજ શંકરાચાર્યએ બનાવી છે, જે વ્યવસ્થા સંભાળે અને યુદ્ધો લડ્યા છે મુગલો સાથે. યુદ્ધો લડ્યા છે અમારા નાગા સાધુએ. સાધુઓમાંથી આવીએ તો વિધર્મીઓને પાઠ બનાવવા માટે પણ લડીએ, અને ધર્મના અંદર જો કોઈ ખોટું હોય તો એને પાઠ ભણાવવા માટે પણ લડીએ. કેમ કે અમારી ઉત્પત્તિ જ એના માટે કરાઈ છે સાહેબ, ધર્મના રક્ષણ માટે ને ધર્મના કાજ માટે ને ધર્મને આગળ વધારવા માટે. તો કે મેં મારા જીવનમાં ઘણા ચઢાવ ઉતાર બધા જોઈ લીધા. મને એ ખબર પડી ગઈ કે આ જીવન હવે સત્ય માટે અને ધર્મ માટે ખપાવી દેવું છે. તો સત્ય માટે ને ધર્મ માટે જ્યારે ખપાવી દેવાની વાત આવે તો એ સહેલું ના હોય. ઘણા ઝેર પીવા પડે, ઘણા ઝેર પીવા પડે. અને એ ઝેર પીવા પડે એટલે સૌથી પહેલા તમારો વિરોધ થશે. 4 તબક્કામાં થાય. સૌથી પહેલા તમારો વિરોધ થશે, અને વિરોધ લગભગ ઘરમાંથી જ પહેલા થાય. કોઈ સારું કરવા જાઓ એટલે વિરોધ થશે, અને વિરોધ લગભગ ઘરમાંથી જ પહેલા થાય. એ વિરોધનો તબક્કો તમે જ્યારે પૂરો કરો અને તટસ્થ રહો, પછી તમારી નિંદા થાય. તમારી નિંદા, અને નિંદાનો તબક્કો તમે તટસ્થ રહીને પૂરો કરો એટલે તમારા સાથે ઝઘડવાનું ચાલુ થઈ જાય. ઝઘડવામાં તમે તટસ્થ ઉભા રહ્યો તો ચોથો તબક્કો છે, પછી તમે વિજયી થાવ. કેમ કે ધર્મનો જ વિજય થાય, સત્યનો જ વિજય થાય. વાર લાગે, સમય લાગે, પણ સમય બદલાય. એ તટસ્થતા, એ ભાવ સાથે આગળ ચાલવું જોઈએ. અને ઘણા લોકો મને કે બાપુ તમે કેમ આમ કરો છો, કેમ આમ કરો છો, કેમ આટલા આક્રમક અને કેમ આટલા પેલા. મેં કીધું એક જે લોકવાયકા ચાલી છે ને કે સાધુ એટલે વાત્સલ્ય ને આ, મેં કીધું એ બરાબર, પણ સાધુ બે પ્રકારના હોય, એક અવસ્થાવાળા ને એક વ્યવસ્થાવાળા. જે અવસ્થાવાળા છે એ ગુફામાં હોય, જંગલમાં હોય, જગતની કાંઈ પડી ના હોય, પણ એમનું રક્ષણ થાય એટલા માટે ધર્મની વ્યવસ્થા સંભાળનારા પણ હોય છે. અને જ્યારે વ્યવસ્થા સંભાળવાની વાત આવે એમાં નીતિ આવે, નિયમ આવે, આક્રમકતા આવે, બધું જ આવે. અને જ્યારે વ્યવસ્થા સંભાળવાની હોય ત્યારે જ્યારે ઉપદેશ આપવાની વાત આવે કે મને લોકોને કંઈ કહેવાની વાત આવે, હું યુરોપિયન પાર્લામેન્ટમાં મેં મેનેજમેન્ટના વર્કશોપ લીધા છે, લીડરશિપના વર્કશોપ લીધા છે યુરોપિયન પાર્લામેન્ટમાં. 8 દેશોના પ્રેસિડેન્ટ હતા ને 81 મલ્ટીનેશનલ કંપનીના ચેરમેન હતા એમાં. તો જ્યારે એવા વ્યક્તિત્વોને હું મેનેજમેન્ટના અને લીડરશિપના વર્કશોપ લઉં તો મને આઈફોન જોઈએ, મને આઈપેડ જોઈએ, મને અહીંથી ત્યાં જવા માટે પ્લેન પણ જોઈએ. બેલગાડીમાં ના જઈ શકું કે બાવો ફોન વાપરે છે ને બાવો આ વાપરે છે. અરે ન વાપરું તો હું જલ્દી સ્પીડથી કરી ના શકું. ડોબા, થોડુંક તો અક્કલ રાખતો જા. તમે દીકરાને મોબાઈલ આપો, તમે દીકરાને કમ્પ્યુટર આપો, તમે શિક્ષા આપી શકો છો કે આને આમ વપરાય. તો શિક્ષા તમને કેમ વપરાય એ શીખવાડી શકે. પણ ભાગવતના સંસ્કાર અને ધર્મના સંસ્કાર મળ્યા તો ઇન્ટરનેટથી તમે ઇન્ટરનેટ જોઈને કમ્પ્યુટરમાં કેમ જોવું જોઈએ, બહુ સમજવાની વાત છે. ધર્મના આશરામાં તમે હશો તો કમ્પ્યુટરના સ્ક્રીનમાં કેમ જોવું જોઈએ એની શિક્ષા મળે. પણ ધર્મના સંસ્કાર હોય તો કેમ જોવું જોઈએ અને શું જોવું જોઈએ આના સંસ્કાર મળે.
એ શું જોઈએ છે, આ આઈફોન રાખીને શું કરી રહ્યા છે, કે મોબાઈલ કે કમ્પ્યુટરમાં શું કરી રહ્યા છે, પ્લેનમાં શું કોઈ ગોવામાં ચડ્ડી પહેરીને ફરવા માટે જવા વાળા બીજા હોય, એ આ બધા અમારા ખડદર્શનો હોય. થોડુંક અંદર ઉતરીને જુઓ, ગમે તેને હાંકી લેવા ને ગમે તેમે કરવા. આ ભાગવત માથા ઉપર ઉપાડીને ફર્યો છું. આજ જો હું ખોટું બોલું તો મારું સત્યાનાશ થઈ જાય સાહેબ. આ ભાગવત ભગવાન છે. જો બારે પાપ કર્યા હોય તો ગંગામાં ધોવાય, પણ ગંગામાં પાપ કર્યા હોય તો ક્યાં ધોવા જઈશ? આ ભાગવતના મંચ ઉપર બોલી રહ્યો છું કે મારી આત્માનો એક એક કણ, મારો શ્વાસ, મારા પગ મેં પરમાત્માને સમર્પિત કરી દીધા છે અને એના માટે જીવી રહ્યું છું. એ જેમ જીવાડશે એમ જીવીશ, એ જેમ જગાડશે એમ જાગીશ, અને એ જેમ આગળ કરશે એમ આગળ થઈશ. ધર્મ માટે અને ધર્મમાં ખોટું થશે તો લડીશ, રડીશ નહીં. કેમ કે મારા કૃષ્ણએ ક્યારે એમ નથી કીધું શાંત રહો કૌરવો. મારા કૃષ્ણએ એમ કીધું કે તે ખોટું કર્યો છે અને તારો વિનાશ કરીને જ રહીશ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અને હા, અમારી ચેનલને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઇબ કરી અને કોમેન્ટ જરૂર કરશો.